ઓફિસ જવા તો નીકળી ગયો પણ રસ્તા વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો એટલે હું રેનકોટ એનો યુઝ કઈ રીતે થાય ને મને આવતો નથી, ખ્યાલ નથી આવતો. જો તમને બીજું કોઈ કામ ધંધો જ નહીં, ફોકસ સાંજના 7 વાગી હોય ને એવું લાગે છે. અહીંયા બધા પવનની હારે વરસાદ વધતો જાય છે. ચોખ્ખી ભાષામાં હું તને કહું છું, પાણીમાં ગાડી ચલાવતો નહીં. તો ક્યાં અરે અમારું ગાડું છે ને પ્રેમવતીમાં લાવીને ઊભું રાખી દીધું છે. તરુણભાઈ ને ખાવું તો કઈ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું પણ આજના લોલો ક્લાસમાં. મસ્તી કો 15 અત્યારે વાગવા છે 10. હું ઓફિસ જવા તો નીકળી ગયો પણ રસ્તા વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો એટલે હું રેનકોટ પહેરવા ઉભો રહી ગયો છું. રેનકોટ પહેરીને પછી જાય પાછા ઓફિસ અને કરી આજને કામની શરૂઆત જોતરે તો દેખાડી આજના દિવસમાં શું શું કરીએ છીએ. સાયબર ક્રાઇમ પર છે, બહુ મસ્ત છે. ઓલી બ્લુ વેલ ગેમ નહોતી આવી, કઈ ઓલી બ્લુ વેલ ગેમ નહોતી આવી, હા એની પર થોડું છે એ. સાહિલ કહી શકે જોજો. અત્યારે વાગવાનું થયું છે 1. ઓફિસ આવ્યા પછી કામમાં હતા ને હું કઈ શોર્ટ્સ ને બ્લોગ ને બધો અપલોડ કરતો હતો. કામમાં પછી કઈ બ્લોગ ઉતાર્યો નથી. અત્યારે સાહિલ 1 મિનિટ સાહિલ આવી ગયો એટલે એનો સાહિલને જોઈને છે ને બ્લોગ ઉતારવાનું, સાહિલ બ્લોગર બની ગયો એટલે એને જોઈને મને બ્લોગ ઉતારવાનું મન થાય. એને એ જોવે એટલે મને યાદ આવી ગયું બ્લોગ ઉતારવા નથી, ઉતારવાનું છે એટલે આવ્યો હું બ્લોગ ઉતારવા માંડ્યો. કાલ ક્યાં ગયો હતો? કાલે ગાય મારી પાસે એક છે ને માયક છે, એનો યુઝ કઈ રીતે થાય ને મને આવડતો નથી, ખ્યાલ નથી આવતો. જો તમને કોઈને ખ્યાલ હોય ને કોઈ વિડીયો બનાવવો હોય યુઝ કરવાનો તો હે હું કઈ સપોર્ટ આપું એમાં શીખવાડવાનું છે મને. એ કને કરી દે મારા ફોનમાં લે. હું બોલું એટલે એમાંથી આવવું પડે, એમાં થવું પડે. હર્ષભાઈ કહી જવું કરી દઉં. જો એનાથી ન થાય ને તો તમને કોકને કદાચ આવડતું હોય, તમારે કોકને પાસે વિડીયો હોય તો મને મોકલો તો મને ખ્યાલ આવે. કેમ કે મારે છે ને એ શરૂ કરવું છે અને પછી ચેલેન્જ વિડીયો શરૂ કરવા છે. કેમ કે બહાર શૂટ કરવા જાય એટલે આમ જોવે, કેમ કે ફોન આગો હોય એટલે ક્લિયર અવાજ આવે નહીં એને એ બહુ મોંઘું છે એટલે એનું એક તો હશે જ ને થતું જ હશે. ડીજીટેકનું છે, ડીજીટેકનું પ્રોફેશનલ વાયરલેસ માઇક્રોફોન સિસ્ટમ મોડેલ DWM 102 છે. તો તમારે કોઈને પાસે હોય ને તો જણાવો તો ખ્યાલ આવે. અત્યારે તો હવે બે જાય છે જમવા ને જમીને પછી હું કરીને બતાવીએ. અત્યારે બધા જમવાની બાકાજી બોલાવવાની છે. કેમ બતાવતા હતા એમ 12 વાગ્યા પહેલા કેમ તું કહેતો એમ રાતના આજે જાગ્યો નથી 12:30 થઈ ગયા. કાલે જ નતો કીધું, કાલે મને 12 વાગે કોઈ જગાડતા જ નહીં, મને ફોન નહીં કરતા. આનત જ એલા હોવાની હતી. બીજું કોઈ કામ ધંધો જ નહીં. ઉડતો આજે ફોકસ એક જ ફોકસ હતો હર્ષિયા. ફોકસ આવ્યો છો લિટરલી ચા અને બપોરનું જે ખાધું નથી હજી. ફ્રૂટ વાળી ઘરના કોન્સર્ટ એમને ફ્રૂટ ને ચા પણ એવું કરે એવો છે. અત્યારે આખામાં 2:30 વાગી પાસે ઓફિસે એન્ટ્રી મારી છે. કિશન જમવા છે કોને કરો? 2 વાર કે મેરી પેલા ઘણા છે ને સાંભળ લેતો હા નહીં જવું હોય સાંભળ બહુ મસ્ત જમણો હર્ષ બેથી પેલા કડા દીધા ને ત્યાંથી જામુન લેવું તો ફ્રૂટ બહુ આવવા મળ્યા છે. કોણ? સાહિલ ને ગરમ મોકલી દીધો. એને મામાને કરતા આપણે તો ગરમ મોકલી દીધો. મોડું કરે એની કરતા વહેલા મોકલી દો. ખોટે તો જાય ને ખોટે જાય ને. મને મારું કઈ ખલેલા આવી ગયા એટલે પતી ગયું. ખલેલા કઈ ખલેલા મને બહુ આવે. ખાજે અનંત હોત બોલે છે હા એમ કિશન ખાજે. ઊંડો હટી લાવવાનો આજે તો બધા વધારે લાવો ને પછી કાલ તો લાવવાનું તો ઓછું લાવવાનું. એમાં એમ છે મારા મમ્મી નહોતા આ વ્લોગ ની જોયો તાર મમ્મી મમ્મી ત્યારનું અત્યાર ખાલી વાતાવરણ તમે જોવો કાળું ગમ્મર થઈ ગયું છે. સાંજના 7 વાગી હોય ને એવું લાગે છે. અહીંયા બધા જો બહાર જો આટો બહાર આવી ગયા. તરુણભાઈ બહાર બધા હોય એવા બહાર જોવો તો ખરી. કોના છે તો ત્યાંથી અહીંયા આવ્યો એમ ને તરુણ ત્યાંથી અહીંયા આવ્યો.
વરસાદ તબલા કટી બોલાવડો તો તબલા કટી કતારગામ બાજુ આ બાજુ આવ્યો તરુણભાઈ કહે છે કતારગામ બહુ વરસાદ છે અત્યારે અને ત્યાંથી હવે આ બાજુ આવ્યો છે ના ભાઈ પણ આવા વરસાદમાં કાંઈ નતું નહીં આમાં તો ચાર જ હોય છે આને જ આવું છે હર્ષતા જવું છે હું સીધો ઘરે હું તો મમ્મી આગળ ફોન કરું આજે ઘરે બેગ લઈને એમ નહીં પલકતા બેગ લઈ લો મારે પાછો નહીં આવવાનો બેગ તાર નીકળી જાય આમાં નો ના ભાઈ આમાં નો મજા આવે એટલે વેચી નાખે મારો વિચાર સારો છે બહુ વરસાદ આવવો પડ્યો છે આમ જોવો ઘડીક થાય તો પાણી ભરાઈ જાય અમરોલી મેં ક્યારે પાણી ભરાયેલું જોયું આટલા વર્ષથી હું જોવું કરાવું અમરોલી ક્યારે પાણી ભરાયેલું જોયું નથી કતારગામમાં ભરાઈ જાય એક વરસાદ પણ અહીંયા પાણી નથી ભરાતું કોને ખબર શું કારણ છે અત્યારે જોવા કરી પવન ની હારે વરસાદ વધતો જાય છે મોજ માણી વરસાદ ની જોઈએ બોમ્બ છે બોમ્બ આપો મને બોમ્બ આપો નથી હું આય બાર વરસાદ બાકાથી બોલાવે છે ને ચાર અહીંયા બાકાથી બોલાવે છે મને પબજી રમતા આવડતી નથી અને મારા ફોનમાં છે એ ભાઈ આમું જો પણ આમું જો એ કેમેરા આમું જો બોલ જો કેવો રમે થઈ કેવો હમણાં બી અમે બાંધવા ગયા બાંધવા થઈ ગયું નાની મેટી થી આગળ આખો આડો થઈને રમે જો આખો આમ થઈ ગયું માર તો મારો યાર શું થયું તરુણભાઈ મારો ને હર્ષ તરુણભાઈ સ્નેક્સ ખાતા રમીએ છે ખાતા અને હું આખી ઓફિસમાં આટા મારો આટા અને રીલ્સો જોઉં છું સુરતમાં જે રીલો આવે ને બધી રીલો સ્ક્રોલ કરું છું ત્યારે કતારગામમાં પાણી ભરાઈ ગયા છે ઘણી જગ્યાએ ના અમરોલીમાં પાણી જ નથી ભરાતું ક્યારે પાણી નથી ભરાતું 4 વર્ષથી આ બધું આવું છે 4 વર્ષથી પાણી ભરાતા હતું કતારગામમાં હર વર્ષે પાણી પેલા ઉત્તર ભરાઈ જાય બોલો આવું છે અત્યારે બધા ગેમ રમે છે અને હું અહીંયા બેઠો ચીલ મારું શાંતિ બેઠો છે રીલું સ્ક્રોલ કર્યા કરું છું હાલો ભગવાનનું નામ લઈને જવા દો અને કહી દે તરુણ પાસે બીજી એકવાર કહી દેતો એને ચોખ્ખી ભાષામાં હું તને કહું છું પાણીમાં ગાડી ચલાવતો નહીં તો ક્યાં હલકા બાકી તો અટવાઈ જાય સમજો પાણીની ઉપર છે રોડે ચડાઈ દે પાણીની ઉપર હરી અમારું ગાડું છે ને પ્રેમવતીમાં લાવીને ઉભું રાખી દીધું છે તરુણભાઈ ને ખાવું તો કઈક બીજું અને લાવીને ઉભા રાખી દે કેમ કે રસ્તામાં બધે પાણી ભરાતા જે રસ્તે જવું હતું ત્યાં પાણી ભરેલા હતા પછી અંશભાઈ અમને અહીંયા લઈને આવી ગયો છે પ્રેમવતી ઉપહાર હું આપવાનું છે ભાઈ ઓર્ડર પંખા ની નીચે બેઠો જોઈએ હું આપીએ તરુણભાઈ મેનુ જોવે છે હું ઓર્ડર આપે હું ને તો ખાલી અમે એમના આવે છે જો ગાડી વાડી બંધ પડે ને તો ધક્કો મારવા તો હું ને આમ આવ્યા હતા કાંઈ બંધ પડી દીધી છે હજી જવાનું છે હજી ત્યાં લગી ઘર લગીનો સફર છે હું કઈ નક્કી છે નહીં રસ્તા બહુ પાણી ભરેલા છે હું કઈ કતારગામ આખામાં પાણી ભરેલું છે ત્યારે જોઈએ શું થાય કે હું નહીં આવી જશે ઘરે અને ઘરે મારી બેન ભજીયા બનાવે છે ભજીયા પણ આવા કેવા ભજીયા એવા બટેકા કાંદા અને ટામેટા બધું નાખેલું છે કેવા પણ ભજીયા વેજીટેબલ ભજીયા બનાવે છે આજે વરસાદ બહુ પડ્યો ને એટલે ભજીયામાં મોર બોલે ને પણ આવી ગયો છું ઘરે તરુણભાઈ લોકોને શું કહે મમ્મી પપ્પા લઈને વયા ગયા ઘરે હું પપ્પાની ગાડી લઈને હું આવું ઘરે આવ્યા છે ઘરે હવે ભગવાન જે હતી કરવાના બાકી છે ખરીદી હતી અને ગાઈસ વ્લોગિંગની હારે છે ને ઘરના કામે કરવા પડે અત્યારે તો તેલ લેવા ગયો તો તેલ લઈને આવી ગયો બહુ વરસાદ છે બે અમે કેવા કપડાં પહેર્યા નહીં તમે ખાલી જુઓ ચડ્ડો અને ટી શર્ટ પહેર્યું હતું બોલ ને આવે છે શહેરીના બધા લોકો પ્રેમ છે બીજું કઈ નહીં
તો ગાઈસ કાલનો વ્લોગ એન્ડ કરવાનો ભૂલી ગયો. આજે તમે જે અત્યારે વ્લોગ જોવો એ એન્ડ કરવાનો ભૂલી ગયો તો હવે અત્યારે વ્લોગ સવારે ઉઠીને એન્ડ કરો. જો તમને આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.